સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી રવિ કિરણ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં સોસાયટીના અને કોર્પોરેશનના નિયમોને નેવે મૂકીને 22 નંબરના બંગલામાં રુચિર શાહે ગેરકાયદેસર બાંધકામ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા અરજી પણ કરવામાં આવી તેમજ આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો। રવિ કિરણ સોસાયટીના ચેરમેન દીપક ગજ્જર તથા સેક્રેટરી પૌલેશ શાહ તેમજ બાકીના રહીશોએ જણાવ્યું કે આ સમગ્ર સોસાયટીનું બાંધકામ 15 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું। ત્યારે 2012થી એટલે કે 12 વર્ષ પહેલા સોસાયટીમાં બંગલા નંબર 22માં રુચિરભાઈ શાહ રહેવા આવ્યા હતા। તેમણે 2012માં મકાન બનાવ્યું હતું, પરંતુ 2021ની સાલમાં તેમણે પોતાનું જૂનું મકાન જમીન દોસ્ત કરી સોસાયટીના કોમન રોડ રસ્તામાં દબાણ કરી નવું બાંધકામ કરવાનું શરૂ કર્યું। જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોસાયટીના સભ્યો દ્વારા અરજી કરવામાં આવી હતી। જે બાદ કોર્પોરેશન દ્વારા સોસાયટીના જાહેર હિતમાં ગેરકાયદેસર કરાયેલું બાંધકામ તોડી પાડવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ ઘણા સમય સુધી કોર્પોરેશન તરફથી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા રવિ કિરણના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કોર્ટનો સ્ટે હોવા છતાં કોર્ટના નિયમોને અને કોર્પોરેશનના નિયમોને ઉલ્લંઘન કરી રુચિર શાહે પોતાના મકાનના બાંધકામની કામગીરી ચાલુ રાખેલ છે। કોર્પોરેશન આ કામગીરી કેમ અટકાવી શકતા નથી એ પણ ત્યાંના રહીશો માટે એક સવાલ બની ગયો છે। હવે જોવાનું એ રહ્યું છે કે કોર્પોરેશન પોતાની નિષ્ઠા બતાવીને કાર્ય કરે છે કે નહીં। વાસણાથી ધીરજનગર સુધીની વચ્ચેના રોડ પર એક રવિ કિરણ સોસાયટી આવી છે અને ત્યાં આગળ એક જૂના બાંધકામને લઈને એક સમસ્યા ઊભી થઈ છે। તો સોસાયટીના રહીશોને આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે એમને હવે શું સમસ્યા છે। ઘણો તો પરિચય આપો। હિમાંચલ પૂજારા મારું નામ, સોસાયટીનો 40 વર્ષથી રહીશ છું। ઘણો વિવાદાસ્પદ મામલો છે, અગાઉ કદી સોસાયટીમાં નથી બન્યું, એ વસ્તુ અત્યારે બની રહી છે। કોઈ પણ જાતની રજા ચિઠ્ઠી અથવા તો ઓવરરોલિંગ કરીને ચેરમેન સેક્રેટરીને અને બાંધકામ ચાલી રહ્યું છે। દરેક જગ્યાએ દરેક સ્ટેજ ઉપર રજૂઆતો થયેલી છે, પણ કોઈ પણ જગ્યાએ રજૂઆત સાંભળવામાં આવતી નથી। ક્યાંક એવું લાગે છે કે કોઈની મિલીભગત હોઈ શકે, કોર્પોરેશન પણ મિલીભગત હોઈ શકે અને જે તે જગ્યાએથી કોઈ પણ પ્રકારના વ્યવહારો થયા હોઈ શકે અને આ પરિસ્થિતિમાં કામ અટકતું નથી। દરેક જગ્યાએ અમે જઈને આવ્યા છીએ, પણ કોઈ પણ જગ્યાએથી સહકાર આપવામાં આવતો નથી। કોર્પોરેશનમાં જઈ આવ્યા હતા? કોર્પોરેશનમાં પણ જઈ આવેલા છે। કોર્પોરેશનમાંથી શું જવાબ મળ્યો? કોર્પોરેશનમાંથી 2021ની અંદર એમણે જ નોટિસ લગાવી, એમણે જ એવું કીધું કે આ ગેરકાયદેસર બાંધકામ છે, બરાબર। હવે એ લોકો એવું કહે છે કે આ બધું વ્યવસ્થિત જ બાંધકામ છે, કોઈપણ પ્રકારનું એમાં એમણે ખોટું કરેલું જણાતું નથી, એ રીતે મિસગાઈડ કરેલા છે અને એ રીતે કોર્પોરેશનનું પણ માનવું છે। અને ક્યાંક કંઈક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેનાથી સોસાયટીના રહીશો જેને ખરેખર તકલીફ પડી રહી છે એવા લોકોને કોઈ ધ્યાનમાં લેતું જ નથી, કોઈ સાંભળવામાં આવતું જ નથી। લોકલ ઓથોરિટી એને પણ જાણ કરવામાં આવેલી છે, પણ એ કોઈ સહકાર આપી રહ્યા નથી। કોર્ટમાં કોર્ટ કેસ કરેલો તમે? કોર્ટ કેસ કરેલો છે, સબજ્યુડિશિયલ મેટર છે અને સ્ટે આપેલો છે। સ્ટે આપ્યા છતાં બી કન્ટેન થઈને આ કાર્ય થઈ ગયું છે અને કામ થઈ રહ્યું છે। સ્ટે આપ્યા છતાં પણ હજુ સુધી કોર્ટમાં વેકેશન પડી ગયું છે, એ પીરિયડનો કદાચ બેનિફિટ લેવાનો પ્રયત્ન હોઈ શકે એવું અમારું માનવું છે। તો આગળ શું કાર્યવાહી છે? અમે હાયર ઓથોરિટીને માં ચેલેન્જ કરીશું આ કેસની અંદર અને શક્ય એટલું ન્યાય મેળવવાનો પ્રયત્ન કરીશું। દરેક જગ્યાએ સીએમઓ પીએમઓ જ્યાં બી થતું હશે ત્યાં અમે અમારી કાર્યવાહી કરીશું। સ્કાયનેટ મીડિયા, અમદાવાદ।